નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય દિલથી હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે સમજવાના છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 8 જે છે આપણું કે ભારત વર્ષની ભવ્યતા. એ ચેપ્ટરનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સંપૂર્ણ આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે, જેથી કરીને આગળના વિડીયો પણ તમને કામ લાગી શકે. ચલો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈએ સૌપ્રથમ પહેલો છે કે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકીને આપણે સાચો જવાબ આપવાના છે. પહેલો છે નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો નિદર્શન કલામાં શાનો સમાવેશ થાય છે? તો નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. બીજો છે કે દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે. તો દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય શું છે? સંગમ સાહિત્ય છે. ત્રીજો છે કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી હતો. તો કયો હતો? તે મિત્રો છે મેંગેથનીસ. જોઈ શકો છો આ ત્રણે ત્રણ ખાલી જગ્યા છે અને તેના જવાબો છે રેડ કલરથી માર્ક કરેલા. તો આગળ વધીએ આપણે. આગળ છે ચોથો કે મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલા છે. તો મધ્યપ્રદેશમાં જે ભીમબેટકા નામક એક સ્થળ આવેલું છે તે જગ્યાએથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલા છે. પાંચમો છે ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. કયા સિક્કા તરીકે? તો પંચમાર્ક કોઈન. કોઈન મિત્રો અંગ્રેજી શબ્દ છે. તમે પંચમાર્ક સિક્કા પણ લખી શકો છો. પરીક્ષાની અંદર તમારે પંચમાર્ક સિક્કા જ લખવાનું છે. ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને પંચમાર્કના સિક્કા કહેવામાં આવે છે. આગળ જોઈએ બીજો કે ટૂંકમાં આપણે ઉત્તર આપવાનો છે. પહેલો છે વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં આપણે માહિતી જણાવવાની છે. તો વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી. અને આપણા હિન્દુ ધર્મના વેદો કેટલા છે? આપણા હિન્દુ ધર્મના વેદો છે 4: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. વેદને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. તેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી મહત્વના ગ્રંથ છે. આ ઉપરાંત ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે બીજો કે પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો એટલે કે પ્રવાસીઓ ભારતના પ્રવાસે આવ્યા હતા? તો જોઈએ તો પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેંગેથનીસ આવ્યા હતા. ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે ચંદ્રગુપ્ત બીજો, જેના યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે, દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન, હર્ષવર્ધન જે રાજા હર્ષવર્ધન હતા એમના સમયમાં ચીની પ્રવાસી યુએન સ્વાંગ અને ગ્રીક નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરીઓ જે પ્રવાસીઓ હતા એ ભારત દેશની મુલાકાતે આવ્યા હતા. બીજો છે કે સ્તૂપ અને ચૈત્યો નો અર્થ જણાવો. તો સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું જે અંડાકાર રચના હોય છે. સ્થાપત્યની સ્તૂપની મધ્યમાં ભગવાન બુદ્ધના અવશેષોને ધાબળામાં રાખવામાં આવતા બુદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા. ચૈત્યો એટલે સ્તૂપ એટલે મિત્રો જોઈ શકો છો નાનું અંડાકાર જેવું હોય છે. એની અંદર ભગવાન બુદ્ધના શરીરના જે અવશેષ હોય છે કોઈ પણ એક એ મિત્રો ત્યાં રાખવામાં આવતા હોય છે. અને ત્યાં સાધુઓ, બૌદ્ધ ધર્મના સાધુઓ ધ્યાન ધરતા હોય છે. અને ચૈત્યો એટલે શું? તો ચૈત્યો એટલે પ્રાર્થના ગૃહો. ચૈત્યોને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા હોય છે. ચૈત્યોમાં ગુફામાં જ ભારસ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા. ચૈત્યનો ઉપયોગ શા માટે થતો હતો? તો પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો હતો. ચોથો છે કે તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું? તો તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર વિશે, હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. પાંચમો છે કે ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે? તો ગુપ્ત વંશના સમુદ્રગુપ્તના, ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય રાજવીઓના સિક્કા મળી આવેલા છે. આગળ જઈએ આપણે. આગળ છે નીચેના વિધાન સાચા છે કે ખોટા એ જણાવવાના છે. એમાં પહેલું કે ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય
છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન ખરું છે. નેક્સ્ટ બીજો કે ગ્રીક નાવિક ટોલેમીઓએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન છે ખોટું. ભારતના બંદરો વિશેની માહિતી મળતી ન હતી આમાંથી. આગળ જઈએ. આગળ છે ત્રીજો કે ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાત કથાઓના ચિત્રો જગવિખ્યાત છે. જે મિત્રો ઇલોરાની ગુફા આવેલી છે આમાં ભગવાન બુદ્ધના મળી આવેલા ચિત્રો જાત કથાઓના ચિત્રો તરીકે જગવિખ્યાત છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન છે તદ્દન સાચું વિધાન છે. ચોથો છે કે ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો. તો આ વિધાન પણ કેવું છે? આ વિધાન પણ સાચું છે. નેક્સ્ટ આગળ જઈએ. પાંચમો કે પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ એ જગવિખ્યાત હતી. તો નાલંદા વિદ્યાપીઠ હતી એ મિત્રો ગાંધાર વિસ્તારમાં ન હતી, પરંતુ આપણા ભારત દેશની અંદર સૌથી મોટી વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ તરીકે ઓળખવામાં આવતી હતી. આગળ જોઈએ. ટૂંક ડોટ લખો. એમાં છે અહીંયા સૌપ્રથમ તમને ત્રીજો આપેલો છે, તો આપણે ત્રીજાથી જ શરૂઆત કરીએ. પહેલો લાસ્ટમાં જોઈએ. બીજું છે કે પ્રાચીન ભારતની ખેતી વિશે માહિતી આપવાની છે. તો પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં કયા કયા પાકો લેવામાં આવતા હતા? તો ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. આશરે 2500 વર્ષ પહેલા ના સમયમાં ભારતમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો, જેમાં મિત્રો કુહાડી, દાતરડું, હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે. આ સમયે સિંચાઈ માટે નહેરો પણ હતી, કુવા હતા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા હતા. જે મિત્રો તમારે અત્યારે પાવડા, કોદાળી, દાતરડું જોવો છો એની શરૂઆત મિત્રો 2500 વર્ષ પહેલા પણ આ ઓજારો હતા અને આજે પણ આ ઓજારો છે. આગળ જોઈએ. આગળ છે ચોથો કે ગ્રામીણ અને નગર જીવન કેવું હતું ત્યાં? તો પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન અને નગર જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારત માં નીચે પ્રમાણે જોવા મળતું હતું. અને મુદ્દા આપેલા છે તમને. પહેલો કે ઉત્તર ભારતના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. આ પદ વંશ પરંપરાગત હતું, એટલે કે આ પદની કોઈ ચૂંટણી ન થતી હતી. જો પિતા જો હોય ગામ ભોજક તો બીજી વખત એમનો દીકરો ગ્રામ ભોજક બને. આ તમારે યાદ રાખવાનું છે. એક વાક્યમાં ખાલી જગ્યામાં પણ તમને પૂછાય છે. બીજો છે દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. કયા કયા? તો આવશે મોટા જમીનદારો, બીજા છે નાના ખેડૂતો અને છે જમીન વિહોણા મજૂરો, એટલે કે જેમની પાસે કોઈ જમીન નથી, એમને મજૂરી કર્યા સિવાય કોઈ બીજો ઓપ્શન નથી, એવા લોકો પણ વસતા હતા. આગળ જોઈએ. ત્રીજો કે આ સમયે મોટા ભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા. તેની ચારે બાજુ કિલ્લેબંધી કરવામાં આવતી હતી. શહેરમાં શૌચાલયની નીક અને કચરા પેટી માટે કુવા બનાવવામાં આવતા, જેને વલયકૂપ તરીકે કહેવામાં આવતા હતા. ચોથો છે કે ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, માંસ, માછલીનો ઉપયોગ કરતા હતા. પાંચમો, સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર જે વાસ્ત કહેવાતું, અને જ્યારે શરીરના નીચે ભાગનું વસ્ત્ર જેને શું કહેવાતું? જેને નીવી કહેવાતું હતું. તેઓ ક્યારે ઉપરના વસ્ત્ર પર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. આગળ જઈએ. આગળ છે જે આપણે પહેલો લાસ્ટમાં બાકી હતો એ જોઈએ. એમાં પહેલો છે ધર્મેતર સાહિત્ય. તો જે સાહિત્યનો વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. ધર્મેતર સાહિત્ય એટલે કે જે સાહિત્ય ધર્મની બહારનું હોય તેને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. તેમાં મિત્રો શું આવે છે? તેમાં કાવ્ય આવે છે, નાટકો આવે છે, પ્રશિસ્તો આવે છે, વ્યાકરણ ગ્રંથો આવે છે, સ્મૃતિઓનો પણ સમાવેશ થાય છે. બીજું જોઈએ કે પ્રાચીન ભારતના સ્થાપત્યો. તો પ્રાચીન ભારતના સ્થાપત્યોની શરૂઆત હડપ્પા સભ્યતાની નગર રચના, અનાજનો કોઠાર, સ્નાનાગર, ગટર આયોજન, જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે. આપણા પ્રાચીન સ્થાપત્યો ઇજનેરી કળાના ઉત્તમ નમૂના છે. તેમાં ગુફા સ્થાપત્યો અને મહેલોના સ્થાપત્યોનો પણ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 8 જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાનું છે. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.